અમદાવાદ અને મોડાસાથી આતંકી ઝડપાયા છે। અલ કાયદા ઇન્ડિયાના મોડ્યુલ સાથે જોડાયેલા હતા। ગુજરાતના અલગ અલગ જિલ્લામાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। મોહમ્મદ ફઈક, મોહમ્મદ ફરદીન સકંજામાં છે। સૈફુલ્લા કુરેશી, ઝીશાન અલીની ધરપકડ થઈ છે। તમામ આતંકીઓ 20 થી 25 વર્ષના છે। ભારતમાં હુમલો કરવા મોટા ટાર્ગેટ મળવાનો હતો। સોશિયલ મીડિયા એપથી એકબીજા સાથે જોડાયેલા હતા। આતંકીઓના સરહદ પાર કનેક્શન પણ સામે આવ્યા છે। ગુજરાત એટીએસને સૌથી મોટી સફળતા મળી છે। એટીએસે અલ કાયદા સાથે જોડાયેલા 4 આતંકીઓને દબોચી લીધા છે। ઝડપાયેલા આતંકીઓ પૈકી 3 ગુજરાતી અને 1 ગુજરાત બહારનો હોવાની શક્યતા છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને કેટલીક શંકાસ્પદ એપ્લિકેશનથી 4 આતંકીઓ એકબીજા સાથે જોડાયેલા હતા। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નવીન પાસેથી મેળવીશું। નવીન, ખૂબ જ મોટી સફળતા છે। ગુજરાત એટીએસ આ પહેલા પણ આવા અનેક આતંકીઓને પકડી ચૂકી છે અને હવે કોઈ મોટો ટાર્ગેટ નિશાન પર આવે તે પહેલા જ સફળતા મળી છે। શું પ્લાનિંગ, કઈ રીતે આખું ઓપરેશન કરવામાં આવ્યું, શું જાણકારી? ગુજરાત એટીએસે 4 જે શંકાસ્પદ આતંકીઓ છે તે લોકોની ધરપકડ કરી છે, જેમાંથી 2 લોકો ગુજરાતના છે, 1 નોઈડા અને 1 દિલ્હીનો રહેવાસી છે। આ 4 જણા જે હતા તે અલ કાયદાની જે સંલગ્ન કહેવાય એ પ્રકારની જે આતંકી સંગઠન છે AQIS કરીને તેની સાથે જોડાયેલા હતા અને એ લોકોએ ગ્રુપ બનાવ્યું હતું। તે ગ્રુપની અંદર જે અલ કાયદાના જે લગતા જે મેસેજો હતા તે પણ દુનિયાભરમાં ફેલાવતા હતા। અલ કાયદાને લઈને જે પ્રચારો કરતા હતા, જિહાદી હતા એકદમ અને કટ્ટરવાદી હતા, દેશ વિરોધી તે લોકોએ પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા ગ્રુપમાં। એ પ્રકારની પણ માહિતી સામે આવી રહી છે અને આ લોકો પોતાના અન્ય લોકોને જોડવાની કોશિશ પણ કરતા હતા। એ પ્રકારની ઇન્ફોર્મેશન ગુજરાત એટીએસ પાસે હતી અને ગુજરાત એટીએસે તે ઇન્ફોર્મેશનના આધારે અમદાવાદના ફતેહવાડીમાં જે પહેલા ઓપરેશન હાથ ધર્યું, જેમાંથી અમદાવાદના ફતેહવાડીમાં મોહમ્મદ ફરીક જે છે, માફ કરજો, મોહમ્મદ ફરીક જે છે તે દિલ્હીનો રહેવાસી છે। મોહમ્મદ ફરદીન જે છે તે ફતેહવાડીનો રહેવાસી અમદાવાદનો છે। સૈફુલ્લા કુરેશી જે છે તે મોડાસાનો રહેવાસી છે અને ઝીશાન અલી જે છે તે નોઈડાનો રહેવાસી છે। અને સૌથી મોટી વાત, સૈફુલ્લા કુરેશી જે મોડાસાનો છે તે ફર્નિચરની દુકાનમાં કામ કરે છે અને તેમનો પરિવાર જે છે તે નોનવેજની દુકાન પણ ધરાવે છે, એ પ્રકારની માહિતી આવી રહી છે। તો આ તમામ લોકો જે છે તે કટ્ટરવાદી હતા, જિહાદી હતા અને જિહાદ પ્રતિ લોકોને ભડકાવતા હતા। દેશ વિરોધી પ્રવૃત્તિ સાથે જોડવા માટે લોકોને ક્યાંક ને ક્યાંક ભડકાવવાનું કામ જે છે તે આ લોકો કરતા હતા। તો આ પ્રકારની ઇન્ફોર્મેશન મળી છે। અત્યારે તેમનું મોબાઈલ જે છે તે કબજે કરવામાં આવ્યું છે। તે મોબાઈલમાં અન્ય પણ માહિતી સામે આવી શકશે કે આ લોકોના ગ્રુપ કમાન્ડર કોણ હતા, એટલે કે આ લોકો કોના કહેવાથી અથવા કઈ રીતે આ લોકો જોડાયા છે, કોના કહેવાથી કરતા, તે લોકોને કોઈ રૂપિયા મળતા હતા કે તે લોકો માત્ર રેડિલાઇઝ હતા કે એક પ્રકારે માનસિકતા એ લોકોની પ્રકારની થઈ ગઈ હતી કે દેશ વિરોધી પ્રવૃત્તિ કરવાની। એ તમામ જે હકીકતો છે તે હકીકતો પૂરી પાડવા માટે એફએસએલની મદદ પણ લેવામાં આવશે અને એફએસએલની જે મોબાઈલને જે ડેટા નીકળશે તેના ઉપરથી ખબર પડશે કે આ લોકો કોના સાથે સંપર્કમાં હતા, અલ કાયદાના કયા જે આતંકી સાથે તે લોકો ડાયરેક્ટ કોન્ટેક્ટમાં હતા, કયા દેશમાં આ લોકોના તાર જોડાયેલા છે, કારણ કે દુનિયાભરમાં આ લોકો આ રીતે દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા હોવાનું સામે આવી રહ્યું છે। સિદ્ધાર્થ જી, નવીન, એક મહત્વની વાત એ પણ છે, કારણ કે જે રીતે આપે કહ્યું કે મોડાસાની અંદર ફર્નિચરની દુકાનમાં કામ કરવું, પરિવાર અહીંયા આગળ છે, શું આ એક સ્લીપર સેલ તરીકેનું પણ કાર્યવાહી હતી કે સ્લીપર સેલ હતા એક્ટિવ કરવામાં આવે? કારણ કે કહેવામાં આવ્યું છે કે એક મોટો ટાર્ગેટ નિશાના પર હતો, પરંતુ આ સોશિયલ મીડિયા એપ અથવા તો બીજી કોઈ એપની મદદથી જે સંપર્કમાં આવ્યા એટીએસને તેમાં સફળતા મળી પકડવામાં? જે આ લોકોનું એક ગ્રુપ હોય છે, તે ગ્રુપમાં અલગ અલગ દેશના અલગ અલગ રાજ્યના લોકો જોડાયેલા હોય છે। આ પ્રકારે ગુજરાત એટીએસને જે ઇન્ફોર્મેશન મળી હતી તે ઇન્ફોર્મેશનના આધારે જે ગ્રુપમાંથી આ માહિતી મળી તે ગ્રુપના આધારે 4 લોકોને જે છે તે લોકોએ ઉઠાવ્યા છે। તો હવે આ ગ્રુપ જે છે, ગ્રુપના બીજા કોણ કોણ છે, કારણ કે એવા ગ્રુપ હોય છે કે જેમાં અનેક લોકો જે માત્ર જોતા હોય છે, તો આ લોકો પાસે જે ગ્રુપ હતું કે ટેલિગ્રામની મદદથી કરતા હતા, એ તમામ ડિટેલ લેવામાં આવી રહી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક ભૂતકાળમાં પણ જોવામાં આવ્યું છે કે આ રીતે દેશ વિરોધી પ્રવૃત્તિ, દેશ વિરોધી વાતો લખવી અથવા તો તેમને જે ટાર્ગેટ આપવામાં આવે દેશ વિરોધી, એ પ્રકાર ટાર્ગેટ પૂરું પાડવું, તો આ પ્રકારનું કૃત્ય ભૂતકાળમાં પણ જોવા મળ્યું છે। તો અત્યારે ગુજરાત એટીએસની ટીમ જે છે તે અત્યારે તપાસ કરી રહી છે અને મોબાઈલના જે ડેટા છે તે એફએસએલમાંથી બહાર આવશે કે આખું આ લોકો કેટલા સમયથી ચલાવી રહ્યા, કેમ કે તેમની ઉંમર વધુમાં વધુ 20 થી 30 વર્ષની છે। તો એ તમામ લોકોની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે। સિદ્ધાર્થ, આવા